નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જરા વિચારો, રવિવારનો દિવસ છે અને વર્ષોથી બંધ પડેલા જૂના શેડ કે ધૂળ ખાતા ગેરેજની સફાઈ ચાલી રહી છે. દેખીતી રીતે આ એક સામાન્ય ઘરકામ લાગે, ખરું ને? પણ સાવરણી મારતી વખતે ઉડતી એ સામાન્ય ધૂળમાં એક અદૃશ્ય અને જીવલેણ ખતરો છુપાયેલો હોઈ શકે છે. તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ અદૃશ્ય ખતરા વિશે ઊંડાણપૂર્વક સમજીએ. શું રોજિંદી ધૂળ ખરેખર જીવલેણ બની શકે? સાંભળીને થોડું અજીબ લાગે, પણ આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. અને એનો જવાબ છે હા, કદાચ. જૂના અને બંધ મકાનોમાં જમા થયેલી ધૂળ એ માત્ર ગંદકી નથી હોતી. એમાં એક જીવલેણ રહસ્ય છુપાયેલું હોઈ શકે છે, જેને વિજ્ઞાનની ભાષામાં હંતા વાયરસ કહે છે. આ કોઈ સામાન્ય વાયરસ નથી, પણ એક એવો છુપો દુશ્મન છે જે શ્વાસ દ્વારા સીધો શરીરમાં પ્રવેશી શકે છે. તો ચાલો વિભાગ 1માં જોઈએ કે આખરે આ હંતા વાયરસ ખરેખર છે શું. હવે સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વાયરસ સીધો માણસોમાંથી નથી આવતો, પણ પ્રાણીઓમાંથી આવે છે. આ એક ઝૂનોટિક ચેપ છે. અહીં જે દેખાય છે તે હરણ, ઉંદર એટલે કે ડિયર માઉસ છે, જે અમેરિકામાં આ વાયરસનું મુખ્ય વાહક છે. આ ઉપરાંત કોટન રેટ્સ જેવા જંગલી ઉંદરો પણ તેને ફેલાવે છે. નવાઈની વાત તો એ છે કે આ ઉંદરો પોતે ક્યારેય બીમાર નથી પડતા. તેઓ તો બસ પોતાના મળ, મૂત્ર અને લાળ દ્વારા આ વાયરસને બહાર કાઢે છે, જે પછી આસપાસના વાતાવરણમાં ભળી જાય છે. તો હવે સવાલ એ થાય કે આ વાયરસ છેવટે માણસો સુધી પહોંચે છે કેવી રીતે? અહીં સૌથી અગત્યની વાત એ છે કે ચેપ લાગવા માટે કોઈ ઉંદર કરડે તે બિલકુલ જરૂરી નથી. જ્યારે પણ કોઈ બંધ જગ્યામાં સાવરણીથી વાળે છે અથવા વેક્યુમ ક્લીનર ચલાવે છે, ત્યારે ઉંદરના સૂકાયેલા મળમૂત્રના એકદમ ઝીણા, અદૃશ્ય કણો હવામાં ઉડે છે. આખી પ્રક્રિયાને વિજ્ઞાનમાં એરોસોલાઇઝેશન કહેવાય છે. બસ આ જે અદૃશ્ય જીવલેણ ધૂળ છે, જે શ્વાસ મારફતે સીધી ફેફસામાં પહોંચી જાય છે. અને એકવાર જ્યારે આ ધૂળ શરીરમાં પ્રવેશી જાય અને વાયરસ ફેફસામાં પહોંચી જાય, ત્યારે તે HPS એટલે કે હંતા વાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ નામની ગંભીર બીમારીને જન્મ આપે છે. આ કોઈ સામાન્ય શરદી ખાંસી નથી, પણ એક એવો શ્વસન રોગ છે જે ખૂબ જ ઝડપથી વધે છે અને જોતજોતામાં એક સામાન્ય અદૃશ્ય કણ જીવન-મરણની કટોકટીમાં ફેરવાઈ જાય છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. આના લક્ષણો શું છે? શું આ માત્ર એક સામાન્ય ફ્લૂ છે કે પછી જીવલેણ વાયરસ? અહીં આ બંને બીમારીઓ વચ્ચેનો ભેદ સમજવો ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે. જુઓ, મોસમી ફ્લૂ અને હંતા વાયરસ બંનેમાં તાવ આવે છે અને થાક લાગે છે. પણ મુખ્ય તફાવત એ છે કે હંતા વાયરસના શરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે નાક નથી વહેતું કે છીકો પણ નથી આવતી. તેના બદલે જાંઘ, હિપ્સ અને પીઠના સ્નાયુઓમાં અસહ્ય અને તીવ્ર દુખાવો થાય છે. આ એક બહુ જ મોટી ચેતવણી છે, જેને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. વાયરસના સંપર્કમાં આવ્યાના 4 થી 10 દિવસ પછી પરિસ્થિતિ અચાનક બગડી શકે છે. આ HPSના કટોકટીના ચિહ્નો છે. ફેફસામાં ખૂબ જ ઝડપથી પ્રવાહી ભરાવા લાગે છે, જેના લીધે શ્વાસ લેવામાં અત્યંત તકલીફ પડે છે અને સાથે જ સૂકી ઉધરસ ચાલુ થઈ જાય છે. દર્દીને એવું લાગે છે જાણે તેની છાતી પર કોઈએ એકદમ કડક પટ્ટો બાંધી દીધો હોય. વળી બ્લડ પ્રેશર ખતરનાક રીતે નીચું જતું રહે છે. આ તબક્કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર અને વેન્ટિલેશનની જરૂર પડે જ છે. વાસ્તવિકતા એ છે કે આ રોગનો મૃત્યુદર આશરે 35% જેટલો ઊંચો છે. હા, 35%. આ કોઈ નાનીસૂની બીમારી નથી, પરંતુ એક અત્યંત ગંભીર મેડિકલ ઇમરજન્સી છે. આ આંકડો જ આપણને સમજાવે છે કે આ વાયરસને આટલો ખતરનાક કેમ માનવામાં આવે છે. ચાલો હવે વિભાગ 3 પર નજર કરીએ, જેમાં આપણે વાત કરીશું તાજેતરમાં જ નોંધાયેલા એક પ્રકોપ વિશે, MV હોન્ડિયસ ક્રૂઝ. આ માહિતી ખરેખર ચોંકાવનારી છે. મે 2026માં MV હોન્ડિયસ નામના એક ક્રૂઝ શિપ પર આ વાયરસ ફેલાયો હતો. ત્યાં મુસાફરોમાં 7 કેસ નોંધાયા અને કમનસીબે તેમાંથી 3 લોકોના મૃત્યુ થયા. અહીં જે વિલન હતો એનું નામ એન્ડીઝ વાયરસ અથવા ANDV સ્ટ્રેન છે. આ સ્ટ્રેનની સૌથી ભયાનક બાબત એ છે કે ઉત્તર અમેરિકાના સામાન્ય હંતા વાયરસથી અલગ આ દુર્લભ કિસ્સાઓમાં એક માણસથી બીજા માણસમાં ફેલાઈ શકે છે. સાંભળીને જ ડર લાગે, ખરું ને? પણ જરા થોભો, ગભરાવાની બિલકુલ જરૂર નથી. સ્ટેનફર્ડ મેડિસિનના નિષ્ણાત ડૉક્ટર જ્યોર્જ સાલિનાસનું આ નિવેદન આપણને થોડી રાહત આપે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે હંતા વાયરસ એ ફ્લૂ અથવા COVID-19 જેવો જરાય નથી. ભલે ક્રૂઝ શિપ પર આના કેસ નોંધાયા, પરંતુ સામાન્ય મુસાફરો માટે આનો ખતરો નહીવત છે.
આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં એટલી સરળતાથી ફેલાતો જ નથી, એટલે આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ છીએ. હવે આવીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર, વિભાગ 4, નિવારણ અને સુરક્ષિત સફાઈની પદ્ધતિઓ. આ નિયમ તો જાણે મગજમાં ગાંઠ વાળીને બેસાડી દેવા જેવો છે. જ્યારે પણ ગેરેજ કે કોઈ બંધ જગ્યામાં ઉંદરોની હાજરી દેખાય ત્યારે ક્યારેય, અને યાદ રાખજો, ક્યારે પણ સૂકી સાવરણીથી કચરો વાળવો નહીં કે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આ એક જ એવી ભૂલ છે જે પેલી એરોસોલાઇઝેશન પ્રક્રિયાને ચાલુ કરી દે છે અને જીવલેણ વાયરસને સીધો હવામાં ઉડાડે છે. તો પછી સફાઈ કરવી કેવી રીતે? સુરક્ષિત રહેવા માટે હંમેશા આ વેટ એન્ડ વાઇપ એટલે કે ભીનું કરો અને લૂછો પદ્ધતિ જ વાપરવી. સૌથી પહેલાં દરવાજા અને બારીઓ ખોલીને અંદર તાજી હવા આવવા દેવી. હાથમાં ગ્લોવ્સ અને ચહેરા પર N95 માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યાર પછી ગંદકી પર બ્લીચ અને પાણીના મિશ્રણનો બરાબર છંટકાવ કરવો. હવે સૌથી અગત્યનું સ્ટેપ, વાયરસને મારવા માટે તેને પૂરી 5 મિનિટ સુધી પલળવા દેવું. અને છેલ્લે ભીના પેપર ટાવલથી બધું લૂછીને કચરાને એક બેગમાં સીલ કરી દેવો. આ સરળ રીત વાયરસને હવામાં ઉડતો અટકાવે છે. આ બાબત માત્ર ઘર પૂરતી સીમિત નથી. વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ જેવી મોટી જાહેર આરોગ્ય સંસ્થાઓ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે દરેક કેસ પર ચાંપતી નજર રાખે છે અને તપાસ કરે છે. તેઓની આપેલી માર્ગદર્શિકાનું પાલન કરવું એ જ આપણા સૌનો સૌથી મોટો અને અસરકારક બચાવ છે. આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. શું આપણે આપણા જ ઘરની અંદર છુપાયેલા આવા અદૃશ્ય જોખમોનો સામનો કરવા ખરેખર તૈયાર છીએ? આપણી આસપાસ રહેલા માઇક્રોસ્કોપિક વાતાવરણ વિશે સજાગ રહેવું અત્યારે સમયની માંગ છે. યોગ્ય જ્ઞાન અને સાચી પદ્ધતિઓ અપનાવીને આપણે આવા ખતરનાક જોખમોથી બચી શકીએ છીએ. તો હંમેશા સુરક્ષિત રહો અને માહિતગાર રહો, કારણ કે જ્ઞાન એ જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.